બદલાતી જિંદગીના બદલાતા રૂપ છે, દોરંગી દુનિયાના દોરંગા રંગ છે. ક્યારેક સુખનો છાંયણો છે, ક્યારેક દુઃખનો દરિયો છે. સમજી શકનાર બહુ ઓછા છે ને સમજાવનાર ખૂબ વધારે છે. સ્વર્ગથી સોહમણો આ મૃત્યુ લોક, એમાં ત્રણ વાતો દોયલી જરા મરણ ને વિયોગ. આપણે 18 વર્ષના વડીલો એવી વાતો કરતા હતા કે લોહીના જે સંબંધો હોય, કાકા હોય, મામા હોય, ભાઈ હોય કે બહેન હોય, આ લોહીના જે સંબંધો છે, લોહીના જે સંબંધો અને સગા છે, એ કોઈ પણ સંજોગ વિકટ હોય, કોઈ પણ સમય વિકટ હોય તો ક્યારેય સાથ છોડતા નથી. અરે એની ક્યાં વાત કરો છો? ગામડાની અંદર ગામડું છે ને પોતે એક કુટુંબ હોય ને એવું જીવન જીવતા હતા. પણ અત્યારે સમય અને સંજોગે એવો વળાંક લીધો છે, માથે આવી પડે, માથે વેડાના વાદળો ઘેરાઈ વળે ત્યારે લોહીના સંબંધો છે ને, લોહીના જે સગા છે ને એ નજીક નથી આવતા. હમણાં હું જોતો તો રિંકુ અને પૂજા નામની જે 18 વર્ષની દીકરીઓ છે, તેને જલ્પાબેન પટેલ અને સાથી સેવા ગ્રુપ વાળા એને નવરાવી ધોરાવી એ દીકરીઓને ચાંદલી આશ્રમ બાજુ લેવા માટે નીકળે છે. અને એ દીકરીઓના જે પપ્પા છે, એના ફાધર છે, એ ધ્રુસકે રડે છે. ત્યારે જલ્પાબેન પટેલે એને માથે હાથ મૂકી અને કહે છે કે હું છું ને, ચિંતા કરો માં. પણ મને એક એવો વિચાર આવે છે કે અત્યારે તો આ જલ્પાબેન પટેલ અને આ સાથી સેવા ગ્રુપ વાળા અશોકભાઈ કાકડિયા કે જગદીશભાઈ આવા માણસો છે, પણ એવો સમય નો આવે, જોઈજો હો, કે આવા આશ્રમય નહીં હોય ત્યારે શું થશે? આપણે નારી તું નારાયણીની વાતો કરીએ છીએ અને એક દીકરી હોય કે 80 વર્ષના કોઈ માયજી હોય, રસ્તા ઉપર જેવા તેવા કપડાં પહેરી પાગલ જે હોય એ રખડતા હોય, આપણે જોઈને નીકળી જઈએ છીએ નિરાધારને. પણ જોઈજો હો, સમય આવે છે. પણ આવું સાચું ક્યારે કેવું, કોને કેવું? અહીંયા હરિરસનો પ્યાલો કોણ પીવડાવે? અહીંયા સત્યના પાઠ કોણ ભણાવે? ક્યાંય ક્યાં ઓલા ધર્મના અધિકારી હવે એક તારો ભરોસો બોલાવે. પણ હું તો એવું કહું છું, અત્યારે તો જલ્પાબેન પટેલ જે ચાંદલી આશ્રમ છે ને, હા, કોઈ દુનિયાની અંદર જ્યારે કોઈ નથી ત્યારે ચાલો ત્યાં જતા રહી બાપ. હા, એ હાલ ને હલા જઈએ અમર ધામ આંગણે. જલ્પાબેન આપશે અમર આવકારો, બેન બાય આપશે અમર આવકારો. એ હાલો ને હલા જઈએ અમર ધામ આંગણે. એક રે જોયો મેં તો અશોક ભાઈ વીરો, એક રે જોયો મેં તો અશોક ભાઈ વીરો. નિર્મળ ના તો વીરા તારો અને મારો. જગતના શોખ મૂકીને અશોકભાઈ કાકડિયા દુનિયાની સેવા નહીં, દુનિયાનું દાન આપે છે ભાઈ. નિર્મળ ના તો વીરા તારો અને મારો. અરે હાલ ને હાલા જઈએ અમર ધામ આંગણે. એ પારકા પ્રભુજી મને હાનથી વાલા, સાથી સેવા ગ્રુપ ના લેવા મારે વારના. એ માટે હાલો ને હાલા જઈએ અમર ધામ આંગણે.